તો અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્યનો એક ચોંકાવનારો વિડીયો છે તે સામે આવ્યો છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી આ વાયરલ વિડીયોમાં કહી રહ્યા છે કે પંજાબમાં મત નાખીને કોંગ્રેસના ઉમેદવાર જેનીબેનને જીતાડવાના છે, એટલે કે સરેઆમ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે। ભાજપના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારનો આ વિડીયો છે, એટલે કે લોકસભાની ચૂંટણીમાં અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને હરાવવા માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી પણ મેદાને પડ્યા હતા। જી હા, ભાજપના જ પૂર્વ એમએલએ કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા છે। જૂનાગઢમાં જવાહર ચાવડાનો ભાજપ સામે નારાજગીનો વિવાદ હજી તો શમ્યો નથી, ત્યાં તો અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે। પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણી વિડીયોમાં કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણી પછી જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને એ પણ જોવાનું છે કે આપણે તેઓ કહી રહ્યા છે કે ભાજપમાં હવે કંઈ લેવા જેવું રહ્યું નથી। બરાબર કમળ હવે છે ને નથી, એમાં કાંઈ લેવાનું કાંઈ કરે મેં નહીં, ધ્યાન નથી દેતા કોઈ, કાઢે એને પોરો દેવાનો છે। એટલે પેલા આ ચૂંટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે 5 મહિના જેવા આપણે પંચાયતની ચૂંટણી આવી જાય, દાદાને થોડુંક ગોઠવીને ભેગું કરીએ ને એમાં પણ આપણે કાંઈ ના આવે। એટલે તો સાંજે આવી જાઓ, સાંજે हाँ કેશરભાઈને ફોન કરો, નકર એમ કરો સાંજે 5 પછી કે 100 જણા ગમે ત્યાં ભેગા થાય અને ત્યાં ભજીયાનો પ્રોગ્રામ રાખો, અમારે ત્યાં બધું આવી જાય, જે જોવે એટલા જેટલાના ભજીયા ને ત્યાં કંદોયો બધું મોકલી દો। હા, પણ ત્યાં અહીંયા બેસરભાઈને ઝૂંપડે રાખવું હોય તો ઓલા બંગલા અહીંયા જાય ત્યાં ને ક્યાંક ગમે ને ઘેરે રાખી દો ને। હા, ભગવાનનો નંબર તો છે, તો એને હું વાત કરું તું એ વાત કરી દે, ભલે પછી હોય જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દો ફર્સ્ટ ક્લાસ। એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું સવારમાં 7:30 વાગ્યામાં, બરોબર ને? હું તો ભગાને વાત કરતો ને હું વાત કરતો। હા, તો ઝી24 કલાક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કાળુભાઈ વિરાણીએ પોતાનો શું બચાવ કર્યો છે, આવો તે પણ સાંભળીએ। કાળુભાઈ, તમારો જે અવાજ છે એમાં એ અવાજ મારો નથી, પણ કોઈ ડબિંગ કરી એને ગોઠવું છે, ફોટો મારો છે અને મૂક્યું છે ઝાડ નીચે હું બેઠો છું એવું કરેલું છે। નહીં, આ જે તમે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની વાત કરો છો એ તમે જ કીધું છે એમ કહું છું? ના, કોંગ્રેસને જીતાડવાની વાત હું કરું તો ભરતભાઈની હારે જતો, ભરતભાઈના સપોર્ટમાં જતો, કોઈ દિવસ કોંગ્રેસની વાત કરું જ નહીં। તો આ આવી ગયો ક્યાંથી ઓડિયો, આ તમારો વિડીયો ક્યાંથી આવી ગયો? વિડીયો એટલે જૂનો છે, કાંઈક ગમે ત્યાં હોય પણ એમાં અવાજ ડબિંગ કરેલો હોય એવું લાગે છે મારો। અરે તમે જેનીબેનને જીતાડવાની વાત કરો, જૂનો થોડો છે, તો લોકસભાનો છે। ના, હું તો કઈક ગોઠવીને કોઈ મૂક્યો હોય તો મને બહુ નથી। તમે નારાજ છો પક્ષથી, ભાજપથી કોઈ નારાજગી છે તમારી? ના, ક્યારેય નહીં, કોઈ દી નહીં। તો ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ તમારી સામે પડેલા છે આમાં અમરેલીમાં પણ? ના, હું તો પણ ક્યાંય છું જ નહીં, પણ મારી સામે પડે। આ તમારા જે વિડીયો છે ભાજપના જ નેતાઓ મોકલી રહ્યા છે, તમને જાણ છે? હા, એટલે ભાજપના મોકલી રહ્યા છે તો એ વિરોધી હોય આપણા તો મોકલતા હોય, મને બહુ નથી ખ્યાલો। અરે મોટા નેતાઓ મોકલી રહ્યા છે આ તમારા વિડીયો। મોટા નેતા એટલે કોણ? અરે તમે સમજો છો, બધાના નામ ના હોય। તમારો છે આ ઓડિયો કે પછી? ના, મારો નથી, મેં તો કર્યું જ નથી કઈ આવું કોઈ દિવસ। ભાજપે એક લિસ્ટ બનાવ્યું છે પક્ષ વિરોધીનું, એમાં જે ખબરો છે તમારું નામ પણ છે એમાં। ભાજપે બનાવ્યું હોય તો મને ખ્યાલ નથી, હું તો એમાં બનાવ્યું છે જે સૂત્રો તરફથી જાણકારી છે, એમાં અમરેલીમાં જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમાં તમારી નામની પણ ચર્ચા છે એમ કહું છું।
હોય કોઈ મારો વિરોધી હોય બનાવ્યો હોય તો મને ખ્યાલ નથી કઈ. નહીં એમ કહું છું કે આ પક્ષ વિરોધી જે લોકસભામાં જેને પ્રવૃત્તિઓ કરી છે એની સામે ભારતીય જનતા પાર્ટી નિર્ણય પણ કરવાની છે. તમને જાણ છે એમાં? ના, મને કોઈ જાણે નથી, કાંઈ એવું કોઈ ખ્યાલ નથી. એટલે આ તમારો વિડીયો નથી, આ કોઈ એડિટિંગ કરીને મૂક્યો છે વિડીયો, એમ માનો છો તમે? હા, 100% એમ જ મૂક્યો હોય. કોઈ હશે મારો વિરોધી, કોઈ એને મૂક્યો હોય કદાચ. તો કોઈ છે નામ લેવા જેવું કે આ લોકો હોઈ શકે છે? કોઈ ખબર નહીં. એટલે અમારે જિલ્લા લેવલે તો નારાયણભાઈ આવશે થોડો તમારે. નારાયણ કાછડિયા. હા, એને હરિયાણ બનાવું. હું તો પેલા 2-3 વર્ષથી બોલવા વ્યવહાર નથી મારે એની હારે. બીજું કોણ હોઈ શકે નારાયણભાઈ ઉપરાંત? બીજું તો કોઈ હોય નહીં. હોય પછી કોઈના અંદર ખાને કાંઈ હોય તો મને ખ્યાલ તો કોઈનો હરીફ જ નથી, પછી ક્યાંથી હોય કોઈ? તો તમે આવું કીધું જ નથી કે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની વાત? નહીં, કાંઈ નહીં. હું તો હાવ જે સુતરી હારે જે 1-2 મિટિંગમાં કામ કર્યું, બાકી હું તો નહીં. તો આ ગોટા ખાવાનો જે કાર્યક્રમ હતો ક્યાં હતો? નિવૃત્ત છું હાવ. નહીં કાળુભાઈ, તમે તો 3 ટર્મ 1998 થી 2007 સુધી ભાજપમાં જીત્યા અને 12 સુધી હું 98 થી 12 સુધી રહ્યો ભાજપમાં. હા, તો પણ અને સારા મતથી ગોટા ખાવાનો પ્રોગ્રામ ક્યાં હતો એમ કહું છું? હે, ગોટા ખાવાનો પ્રોગ્રામ ક્યાં હતો એમ? મને ખ્યાલ જ નથી. પછી હું કહું ગોટા ખાવાનો, પિઝા ખાવાનો? હાલો, તમે ઊંઘમાં લાગો છો, મને એવું લાગે છે. હે, ઊંઘમાં લાગો છો. કાલે ખબર પડશે તમને આ વિડીયોની. ચલો, આભાર કાળુભાઈ. તો